છેલ્લા કેટલાય સમયથી કોરોના મહામારી બાદ લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ વધ્યા છે। ત્યારે આ ઝડપથી વધી રહેલા કેસોનું કારણ કોવિડની રસીને માનવામાં આવી રહી હતી, જેના લીધે હાર્ટ એટેક પાછળ કોરોના રોગચાળાને જવાબદાર માનવામાં આવી રહ્યો હતો। જો કે હવે આ શંકા વધુ દ્રઢ બની, કારણ કે કોવિશિલ્ડ વેક્સિન બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ વેક્સિનની સાઇડ ઇફેક્ટની વાત કોર્ટ સમક્ષ સ્વીકારી છે। બ્રિટિશ કોર્ટમાં પહેલીવાર સ્વીકાર્યું છે કે જેની વેક્સિન લગાવવાથી લોહીના ગઠ્ઠા જેવા દુષ્પ્રભાવ થઈ શકે છે, તો શરીરમાં લોહી ગંઠાઈ જવાને કારણે બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે। એસ્ટ્રાઝેનેકાની આ કબૂલાતથી કોરોના વેક્સિનની વિશ્વસનીયતાનો મુદ્દો વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે। જોઈએ આ અહેવાલમાં। કોરોના કાળ એવો સમય હતો જેને માત્ર ભારતીયો જ નહીં પણ સમગ્ર વિશ્વ નહીં ભૂલી શકે। લોકડાઉનથી માંડીને પોતાના સ્વજનોને ગુમાવવા સહિતની ઘટનાઓની યાદો આજે પણ લોકોને ભયભીત કરી દે છે। ત્યારે કોરોનાથી બચવા એ સમયે અલગ અલગ રસીઓ લેવામાં આવતી હતી। એ રસીઓની વિશ્વસનીયતા સામે કદાચ ત્યારે સવાલો ઉઠ્યા ન હતા, કેમ કે કોરોના કાળ એવો સમયગાળો હતો જેમાં સૌ પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। કોરોનાથી બચવા માટે રસીનો આગ્રહ રખાતો હતો, જેના અનુસંધાને ઘણા લોકોએ કોવિશિલ્ડ રસી લીધી હતી। જો કે આજે કોરોના કાળના વીત્યા પછી ફરી આ રસી ચર્ચામાં એટલા માટે આવી કારણ કે આ રસીની ઉત્પાદક કંપની એસ્ટ્રાઝેનેકાએ આ રસીની આડઅસરો હોવાની કબૂલાત લંડનની કોર્ટ સમક્ષ કરી છે। તો કંપનીની આ કબૂલાતથી કોવિશિલ્ડ લેનારા લોકો ચિંતામાં આવી જાય તે સ્વાભાવિક છે। જો કે આ ઘટનાથી વધુ એક વખત કોરોનાની વેક્સિનની વિશ્વસનીયતા સામે વિવાદનો મધપૂડો છેડાયો છે। આ વિવાદે હવે રાજકીય રંગ પણ પકડ્યો છે। આ રસી સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હમણાં ચાલી રહેલા વેક્સિન મુદ્દે સરકારને ઘેરી હતી। જો કે સામાન્ય નાગરિકો પણ આ અંગે તેમનો મત વ્યક્ત કરી રહ્યા છે। સરકારે આ વેક્સિન પેદા કરતી કંપનીઓ પાસેથી ભંડોળ લીધું ન હોય તો કોઈ પણ સરકાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યા પછી સર્વે નહીં કરાવવું એવું ના કરે, ડેટા કલેક્ટ ન કરાવવું એવું ના કરે। વેક્સિન ઓલમોસ્ટ દરેક વ્યક્તિએ લીધી છે, અને જો હાર્ટ એટેક વેક્સિન લેવાથી જ આવતા હોત તો એનું પ્રમાણ ઘણું મોટું હોત। પહેલાં બી હાર્ટ એટેક આવતા હતા, અત્યારે બી આવે છે। અત્યારે મુખ્ય કારણ જે હાર્ટ એટેક આવવાનું છે તમારું જીવનશૈલી છે। અનિયમિત જમવું, અનિયમિત સૂવું અને જે વ્યાયામને બધું થવું જોઈએ એ થતું નથી, એના હિસાબે જ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે। બાકી વેક્સિન અપ્રૂવડ જ હોય, સરકાર આપતી હોય, જિમ્મેદારીથી જ આપતી હોય, અને જ્યારે વ્યક્તિને વેક્સિન મોટા માસમાં આપવામાં આવતી હોય ત્યારે સરકારે અને વિશ્વએ એને એટલી જ ગંભીરતાથી અને જવાબદારીથી વેક્સિન આપેલી હોય છે। એમાં કોઈએ કાંઈ ગભરાવા જેવું નથી। મેં બી વેક્સિન લીધી છે, તમે બી લીધી હશે, એમાં કંઈ ગભરાવા જેવું કંઈ નથી। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કરેલા આક્ષેપો સંદર્ભે પ્રદેશ ગુજરાત મેડિકલ સેલના ઉપક્રમે તુરંત જ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પરિષદમાં ભાજપના ડોક્ટર સેલના પ્રમુખ ધર્મેન્દ્ર ગજ્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે લોકોમાં વેક્સિનને લઈને ગેરસમજ ઊભી થઈ છે। 16 જાન્યુઆરી 2021માં પ્રથમ કોવિશિલ્ડ રસીનો ડોઝ અપાયો હતો, તો એસ્ટ્રાઝેનેકા સાથે કોન્ટ્રાક્ટ કરી કોવિશિલ્ડ રસી બનાવાઈ। પહેલો ડોઝ વડાપ્રધાન કે મંત્રીઓએ નહીં પણ પેરામેડિકલ સ્ટાફને અપાયો હતો, તો ICMRએ 3 ટ્રાયલ બાદ વેક્સિનને મંજૂરી આપી હતી। અત્યાર સુધીમાં 210 કરોડ રસીના ડોઝ અપાયા, પણ 0.004% લોકોને વેક્સિન આપવાથી ક્લોટિંગનો પ્રોબ્લેમ થાય છે। કોંગ્રેસ તરફથી રસીને લઈને ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે। વેક્સિન આપવાથી કરોડો લોકોના જીવ આપણે બચાવી શક્યા છે। આખા ભારત વર્ષમાં અત્યાર સુધીમાં 210 કરોડ વેક્સિનના ડોઝ આપ્યા હતા। એમાં 174 કરોડ આપણે કોવિશિલ્ડનું આપ્યું હતું, અને ICMR અને ભારત બાયોટેક બે ભેગા થઈને પહેલી વખત ઇન્ડિજિનિયસ વેક્સિન ભારતમાં બનાવી હતી, જે કોવેક્સિન તરીકે આપણે એને પ્રસ્થાપિત કરી હતી, કોવેક્સિન તરીકે
માર્કેટમાં મૂકી હતી. એ વેક્સિન આપણે નિઃશુલ્ક આપી છે. આપણાને બધાને ખબર છે મિત્રો કે કોઈ પણ જેમ કે પહેલાં પોલિયોની વેક્સિન હતી, મિઝલ્સની હતી, સ્મોલપોક્સની વેક્સિન વર્ષો પછી ભારત વર્ષમાં આવતી હતી. આ પહેલી વખત એવું બન્યું કે આપણે વિશ્વની જોડે જ ખભે ખભો મિલાવી અને જ્યારે વિશ્વના કોઈ પણ દેશમાં, યુકે ગણો કે ડેવલપ દેશમાં જ્યારે વેક્સિન આપી, એ જ સમયે આપણે ભારતમાં વેક્સિન આપી. જે ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે અન્ય પાર્ટીઓ દ્વારા, પર્ટિક્યુલરલી કોંગ્રેસ પાર્ટી દ્વારા, કે આ વેક્સિન લેવાથી ક્લોટિંગ થાય છે ને ક્લોટિંગ થવાથી, બ્લડ ક્લોટ થવાથી અનેક મેડિકલ ઇશ્યુઝ થાય છે. કદાચ ICMRનું હમણાં જ 2023માં નવેમ્બર 22 તારીખે એ લોકોનો એક ડેટા પબ્લિશ થયો છે. તમારે બધાને પણ જોવો હોય તો એનો વેરીફાઈ કરી શકો કે એમાં સ્પષ્ટ એ લોકોએ મેન્શન કર્યું છે કે ક્લોટિંગ થતું નથી. પણ 0.004% લોકોને વેક્સિન આપવાથી ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે. પણ દરેક વેક્સિન આપવાના તમે કોઈ પણ જગ્યાએ વેક્સિન રિસ્ક અને બેનિફિટનો રેશિયો જોવાનો હોય છે. જો આપણે વેક્સિન આપી ના હોત તો અનેક લોકોને, આપણે જે કોમોર્બિડ લોકો હતા, ઇવન યંગ લોકો, આપણે પહેલા ફેઝમાં જોયું તો આ એક્સપર્ટ છે જે લોકો આપણને કહેશે કે કેટલા લોકોને આપણે મૃત્યુ સુધી ધકેલી શકાયા હતા, મીન્સ મૃત્યુ થયા હતા લોકોના. એટલે જો આ વેક્સિન આપી ના હોત તો અનેક બીજા મેડિકલ પ્રોબ્લેમ, આપણે મ્યુકોરમાઇકોસિસ છે કે બીજા મેડિકલ છે, લંગ ફાઇબ્રોસિસ થતા હતા, એ બધા કોમ્પ્લિકેશન થતા હતા. એટલે જો વેક્સિન આપવાથી આપણે ખૂબ લોકોની જાન બચાવી શક્યા છે. લોકોને વેક્સિન આપવાથી આપણે એ લોકોને જે કોમોર્બિડ કન્ડિશનમાંથી ખરાબ રીતે એમની જિંદગી ખરાબ રીતે જીવે નહીં, એના માટે આપણે બચાવી શક્યા હતા. एक कोविड वैक्सीन की वजह से स्ट्रोक आता है. ICMR ने एक डिटेल स्टडी उसके ऊपर कर लिया. हार्ट अटैक के लिए वैक्सीन रिस्पॉन्सिबल नहीं है. दूसरा, हार्ट अटैक होने का कई रीजन होता है. हमारी लाइफस्टाइल एक रीजन है, टोबैको एक रीजन है, ज्यादा लिकर कंज्यूमिंग एक रीजन है. ऐसे कई टाइप के रीजन अभी देखने में आ रहा है. साइंटिफिक उसके ऊपर अभ्यास चल रहा है. बट ये होता रहता है, कई बार कई मिस इन्फॉर्मेशन जनता में चली जाती है. उस એક તરફ ગુજરાત સહિત દેશભરમાં એસ્ટ્રાઝેનિકાની કોવિશિલ્ડ રસીએ રાજકીય રંગ પકડ્યો છે, ત્યારે એ નોંધનીય છે કે એસ્ટ્રાઝેનિકાની આ રસી ભારતમાં કોવિશિલ્ડ નામથી લોન્ચ કરવામાં આવી હતી અને અહીં ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ એસ્ટ્રાઝેનિકા પાસેથી મળેલા લાયસન્સ હેઠળ આ રસીનું ઉત્પાદન કર્યું હતું. જો કે હજુ સુધી સીરમ ઇન્સ્ટિટ્યૂટ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. ભારતમાં 10 કરોડથી વધુ કોવિશિલ્ડના ડોઝ અપાયા છે, ત્યારે કોવિશિલ્ડ રસી લેનારા ચિંતામાં મુકાયા છે.